સાબરકાંઠામાં નકલી દૂધનો કારોબાર સામે આવ્યો છે, જેમાં ઘરમાં જ નકલી દૂધ બનાવવામાં આવતું હોવાની વાત સામે આવી છે. પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને એક શખ્સ ઘરમાં દૂધ બનાવતો હતો. તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચી હતી અને તેને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠાના ઈડરના સિંગા ગામેથી 200 લીટર નકલી દૂધ ઝડપાયું છે. સાબરકાંઠા એસઓજી પોલીસે સમગ્ર ઘટનામાં બાતમી મળતા કાર્યવાહી હાથ ધરી હતી. રહેણાંક મકાનમાં દૂધ બનાવવામાં આવતું હોવાની વાત સામે આવી છે. પોલીસે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ દૂધ કોને કોને આપવામાં આવતું હતું અને કેટલા સમયથી બનાવવામાં આવતું હતું અને ઝડપાયેલા શખ્સ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેને લઈ પણ તપાસ કરવામાં આવી છે. અને દૂધ અસલી છે કે નકલી તે પણ જાણવાની તપાસ શરૂ કરાઈ છે. દૂધની શુદ્ધતાની તપાસ કરવા માટે તમે દૂધને એક બોટલમાં ભરી લો અને પછી હલાવો. આમ દૂધમાં ફીણ લાંબા સમય સુધી બની રહે તો સમજી લો કે દૂધ મિલાવટી છે. આમ ફીણ બન્યા પછી થોડી વારમાં ગાયબ થઈ જાય તો સમજો કે દૂધ શુદ્ધ છે. આમ દૂધ અસલી છે કે નકલી તેની વાત પણ સામે આવી જશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.